મુદ્દા નંબર 6 અને છઠ્ઠી પ્રાયોરિટી કઈ છે ભાઈ? એનર્જી સિક્યોરિટી, બરાબર ને? તો અહીંયા તો આવું બધું લખ્યું છે. એનટીપીસી અને ભેલ છે ને એ 800 મેગાવોટના કોમર્શિયલ પ્લાન્ટ શરૂ કરશે અને ભારત સ્મોલ રિએક્ટર્સ બને. લખો ટાઇટલ આપો ન્યુક્લિયર એનર્જી. પહેલું ટાઇટલ આપો ન્યુક્લિયર એનર્જી. અને ખોટવાઈ ગયું કે શું? ક્રેડિટ ગેરંટી, એમએસએમઈ ને બધું પૂરું થઈ ગયું. મેન્યુફેક્ચરિંગ, લો ટ્રિબ્યુનલ્સ, અર્બન ડેવલપમેન્ટ બી કરી દીધું ને આપણે બધાએ? ઓકે. એના પછી હા, એનર્જી ટ્રાન્ઝિશન અથવા તો એનર્જી સિક્યોરિટી, અને એમાં લખો ન્યુક્લિયર એનર્જી. એમાં પહેલું કામ શું કરવાનું છે તો લખો ખાનગી ક્ષેત્ર સાથે સહકાર સાધી એક નંબર સહકાર સાધી અલ્પવિરામ પછી નીચે નવી લીટીમાં એક નંબર શું કરવાનું છે તો ભારત સ્મોલ રિએક્ટરની સ્થાપના. ભારત સ્મોલ રિએક્ટર્સની સ્થાપના લખ્યો. 2 નંબર R&D ઓફ ભારત સ્મોલ મોડ્યુલર રિએક્ટર. R&D ઓફ ભારત સ્મોલ મોડ્યુલર રિએક્ટર. અને 3 નંબર R&D ફોર ન્યુઅર ટેકનોલોજી. ફોર ન્યુઅર NEWER નવી ટેકનોલોજી એમ મતલબ. તો ન્યુક્લિયર એનર્જી માટે નવી ટેકનોલોજી વિકસાવવા માટે, આ ભારત સ્મોલ મોડ્યુલર રિએક્ટરની વિકાસ કરવા માટે અને ભારત સ્મોલ રિએક્ટરની સ્થાપના કરવા માટે કામ કરવાનું છે. થઈ જશે? સરસ. એના પછી લખો આ બાજુ છે હા AUCS થર્મલ પાવર પ્લાન્ટ્સ. AUCS નથી, AUSC થર્મલ પાવર પ્લાન્ટ્સ. AUSC શું છે તો લખો એડવાન્સ્ડ અલ્ટ્રા સુપર ક્રિટિકલ થર્મલ પાવર પ્લાન્ટ્સ. લખાઈ ગયું? આના માટેની ટેકનોલોજીનો તો વિકાસ થઈ ચૂક્યો છે ભારતમાં, પણ ખાલી ટેકનોલોજી બનાવી દેવાથી કામ ચાલે ના, એનું ઇમ્પ્લિમેન્ટેશન થવું જોઈએ ને. તો એના માટે કોણ ભેગા થવાનું છે? એનટીપીસી. નામ તો સુના હોગા. હા, ના સાંભળ્યો તો હાલ સાંભળ્યું ને એવું બોલ્યો શું? હા. અને પછી બીજી કઈ? બેલ. બંને કઈ કંપનીઓ છે? મહારત્ન કંપનીઓ છે. તો આ બંને ભેગી થઈને 800 મેગાવોટનો કોમર્શિયલ પ્લાન્ટ સ્થાપશે. લખો એના નીચે એનટીપીસી પ્લસ બેલ 800 મેગાવોટનો કોમર્શિયલ પ્લાન્ટ. લખાઈ ગયું? એના પછી લખો ટાઇટલ આપો હાર્ડ ટુ અબેટ. ટાઇટલ આપો હાર્ડ ટુ અબેટ. ABATE. અબેટ TE. અબેટનો મતલબ શું? હાર્ડ ટુ અબેટ ઇન્ડસ્ટ્રીઝ. અબેટનો મતલબ થાય જેને સમાપ્ત ના કરી શકાય. હે? અબોટ અલગ છે. અબોટ એટલે ખતમ કરવું થાય, પૂરું કરવું થાય. જ્યારે અહીંયા નાશ કરવાના સેન્સમાં હોય ત્યારે શું કહેવાય? અબેટ. બરાબર ને? તો હાર્ડ ટુ અબેટ ઇન્ડસ્ટ્રીઝ રચના કરવાની છે. ઇન્ડસ્ટ્રીઝની રચના કરવાની છે.
લખ્યો. એના પછી આ લખો કંપનીઓને 60 ક્લસ્ટર્સમાં વિભાજિત કરી તેમનું ઓડિટ કરવું. હવે જે 60 લખ્યું હોય ને ત્યાં નીચે એરો કરીને લખો આવનારા ફેઝમાં આવનારા તબક્કામાં 100 ક્લસ્ટર. લખાઈ ગયો? હલો, સરસ. નેક્સ્ટ લખો. આ શું છે? લખો, યોજનાનું નામ લખો. પીએમ સૂર્યઘર મુફ્ત બિજલી યોજના. પીએમ સૂર્યઘર મુફ્ત બિજલી યોજના. કેટલા? 1 કરોડ લોકો. 1 કરોડ પરિવાર લખો, લોકો નહીં, 1 કરોડ પરિવાર. મહિને કેટલી? 300 યુનિટ વીજળી. બસ. યોજનાનું નામ ખબર છે કઈ? સૂર્યઘર મુફ્ત બિજલી યોજના. બરાબર ને? લખાઈ ગયું? એના પછી પ્રાયોરિટી નંબર 7 ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં જાણીને મજા આવશે તમને. આ વર્ષનો મૂડીગત ખર્ચ લખો. આ એટલે આવનારા વર્ષનો મૂડીગત ખર્ચ કેટલો છે? 11,11,111 કરોડ. એટલે ગોઠ્યો છે આવું, બરાબર ને? એમને 11,11,111 કરોડ ખર્ચ કરવાનો છે, જે જીડીપીના 3.4% છે. જીડીપીના 3.4%. લખ્યું? એના પછી રાજ્યોને વ્યાજ મુક્ત લાંબા ગાળાની 1.5 લાખ કરોડ રૂપિયાની લોન સહાય. 1.5 લાખ કરોડ રૂપિયાની લોન સહાય. રાજ્ય સરકારો બાકી રાખે પછી લોન લેવામાં? વ્યાજ વગર મળવાની છે. શું કરો? લખ્યો? એના પછી પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના, અને એનો કયો ફેઝ? 4થો ફેઝ. પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજનાનો ફેઝ 4. અને એમાં શું કરવામાં આવશે? તો ઓલ વેધર કનેક્ટિવિટી ટુ 25,000 રૂરલ હેબિટેશન્સ. ગ્રામીણ રહેણાંકોને અથવા તો 25,000 ગામડાઓને ઓલ વેધરને ગુજરાતીમાં શું લખું? ઓલ વેધર જ લખો ને ભાઈ. 12 માસ એવું લખી શકાય, બરાબર? 12 માસ પરિવહન સેવાઓ પૂરી પાડવા માટે.
લખ્યું ભાઈ? એના પછી ઇરિગેશન અને ફ્લડ મિટિગેશન, સિંચાઈ અને પૂર નિયંત્રણ. નેક્સ્ટ, એટલે નવી પ્રાયોરિટી નથી, ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં જ છે ભાઈ. આ બધું ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં જ આવે ને. હા, સિંચાઈ અને પૂર નિયંત્રણ લખાઈ ગયું. એમાં લખો, સરકારે એવું કીધું, જો હું નથી કહેતો, કે બિહારમાં વારંવાર પૂર આવતા રહ્યા છે અને આ પૂરનું કારણ એ ભારતમાં ઓરિજિનેટ નથી, નેપાળમાંથી જે નદીઓ આવે છે ને એના ઉપરથી, એમાં વધારે પડતું પાણી આવવાના કારણે. તો એમનું એવું કહેવું છે કે એક કામ કરીએ, આપણે નેપાળમાં જઈને તો કામ નથી કરી શકવાના ને, તો આપણે અહીંયા જ્યારે આવે ને ત્યારે નદીઓને નદી જોડો પરિયોજના અંતર્ગત પાણીને વેચી દઈએ કે જેથી કરીને પૂર ના આવે. બરાબર ને? અને એના માટે કઈ યોજના છે? કોસી મેચી ઇન્ટ્રાસ્ટેટ લિંક પરિયોજના. બરાબર ને? સ્કીમ આ લાગુ કરવાની છે. કયા રાજ્યમાં? બિહાર માટે. બરાબર ને? તો લખો, કોસી મેચી ઇન્ટ્રાસ્ટેટ લિંક પ્રોજેક્ટ. કોસી મેચી ઇન્ટ્રાસ્ટેટ લિંક પ્રોજેક્ટ. લખ્યું? એના પછી 3 રાજ્યો આસામ, સિક્કિમ અને ઉત્તરાખંડ, આ બધામાં ફ્લડ મેનેજમેન્ટ, અને હિમાચલ પ્રદેશમાં પેલું જે લેન્ડસ્લાઇડ થાય છે ને એના કારણે, તો આ બધા નો રાહત કાર્યો કરવા માટે અથવા તો એને અટકાવવા માટે કામ કરવામાં આવશે. તો લોકો આસામ, સિક્કિમ અને ઉત્તરાખંડ. આસામ, સિક્કિમ અને ઉત્તરાખંડ. અને હિમાચલ પ્રદેશ બી લખી દો ને ભાઈ. અને હિમાચલ પ્રદેશ પૂર નિયંત્રણ માટે કામ કરવામાં આવશે. લખાઈ ગયો? એના પછી બહુ મજા આવશે તમને હજુ આગળ વાંચીને. ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં શાને પ્રમોટ કરવાનું છે? ટુરિઝમને. તો એમને કીધું કે પેલું બોધ ગયા નામ સાંભળ્યું? હા, એ એમ કે અમારા સાંસ્કૃતિક વારસામાં અને ધાર્મિક લાગણીઓ સાથે બહુ વધારે પડતું જોડાયેલું છે. બરાબર ને? તો એક બોધ ગયા ટેમ્પલ, મહાબોધિ ટેમ્પલ, અને બીજું વિષ્ણુપાદ ટેમ્પલ કોરિડોર, આ બંનેનો વિકાસ કરવામાં આવશે. પછી એમને કીધું કે રાજગૃહ ખરું ને એ પણ હિન્દુ, બુદ્ધ અને જૈન ત્રણેય માટે અગત્યનું છે. તો રાજગીરમાં પણ શું કરવામાં આવશે? વિકાસના પહેલો શરૂ કરવામાં આવશે. તો લખો, વિષ્ણુપાદ ટેમ્પલ કોરિડોર, ટુરિઝમ કરીને લખજો, ટુરિઝમ, અને ટુરિઝમમાં વિષ્ણુપાદ ટેમ્પલ કોરિડોર, મહાબોધિ ટેમ્પલ કોરિડોર અને રાજગીર. પછી જૈન ધર્મ કેટલા લોકોને ખબર છે? જૈન ધર્મ જેવી કંઈક બાબતો છે. ઓકે, બધાને ખબર છે ને? ઓકે, તો એમાં જૈન ધર્મમાં કેટલા તીર્થંકર થઈ ગયા? 24 તીર્થંકર થઈ ગયા. એમાં પહેલા તીર્થંકર કોણ? ઋષભદેવ. એમનું પ્રતીક શું? બળદ કો, સાંડ કો, કે પછી ઋષભ પોતે કો. બરાબર ને? ઓકે. બીજા તીર્થંકર કોણ? એ કોઈને યાદ રાખો. અજીતનાથ. બરાબર ને? ત્રીજા કોણ? ચોથા. તો તમને એ કહું કે જ્યારે મેં તૈયારી સ્ટાર્ટ કરીને ત્યારે મને કોઈ કહેવાવાળું નહોતું કે શું વાંચવાનું શું નહીં વાંચવાનું. મેં 24 ગોખી પાડ્યા અને 24 ના પ્રતિકોય ગોખી લીધા. પછી ખબર પડી કે કેવું હોય છે, આવું હોય છે. આવું બધું તૈયાર કરવાનું તો નથી. પહેલા તૈયાર કરો, પછી 19માં તૈયાર કરો.
કયા છે 19માં? મલ્લીનાથ. એમને કેમ યાદ રાખવાના? સ્ત્રી તીર્થંકર હતા અને એમનું પ્રતીક કળશ છે. ઓકે. એના પછી યાદ રાખવાના આવે 22માં. કયા? અરિષ્ટ નેમી અથવા તો નેમિનાથ. અને એમને કેમ યાદ રાખવાના? કૃષ્ણના કઝિન હતા એટલા માટે. બરાબર ને? ઓકે. એમનું પ્રતીક શું છે? સાપ છે, શંખ છે. બરાબર ને? શંખ છે ને એને માં લક્ષ્મીના ભાઈ તરીકે જોવામાં આવે છે. બરાબર ને? અને જો ઘરમાં, એટલે ભાઈ હું કોઈ એવું કોઈ પેલો બ્રાહ્મણ નથી, પણ મને ખબર છે એટલે કહું છું કે ઘરમાં જો દિવસે જ્યારે પૂજા કરીએ ને ત્યારે શંખનાદ કરવામાં આવે ને તો એ બહુ જ શુભ ગણવામાં આવે છે. બરાબર ને? એના માટે ઘરે શંખ હોવું જરૂરી છે અને પછી શંખનાદ કરવો જરૂરી છે. બરાબર ને? હા. પછી 23માં પાર્શ્વનાથ ખબર હોવી જોઈએ. કેમ? પાર્શ્વનાથને શું કરવા યાદ રાખવાના? ના. શું? બધા ક્ષત્રિય જ હતા? સર 4 મહાવ્રત આપ્યા એમને. કયા કયા? સત્ય, અહિંસા, અસ્તે અને અપરિગ્રહ. બહુ સરસ. અને પછી મહાવીર સ્વામી 24માં. કેમ? કારણ કે છેલ્લા છે. બીજું, એમના કારણે જ જૈન ધર્મ કહેવાયો. એ પોતે જીન બન્યા. જીન કેમ બન્યા? કે જેથી ઘસીને હુકમ ના, એ જીન નહીં. જીનનો મતલબ થાય ઇન્દ્રિયો ઉપર જીત મેળવી લેનાર. મતલબ શું થાય? ઇન્દ્રિયો ઉપર જીત મેળવી લેનાર. અને એટલે એમના અનુયાયીઓ શું કહેવાયા? જૈન કહેવાયા. બહુ સરસ. બરાબર ને? મહાવીર કેમ કહેવાયા? મહાવીર કેમ કહેવાય? શું વાત કરો છો? નિગ્રંથ કેમ કહેવાયા? તીર્થંકર કેમ કહેવાયા? આ બધાનો શબ્દનો મતલબ છે પવિત્ર કરનાર, કલ્યાણ કરનાર. તીર્થંકરનો મતલબ શું થાય? કલ્યાણ કરનાર. નિગ્રંથ કેમ કહેવાયા? મહાવીર કેમ કહેવાયા? ભાઈ ખૂબ જ પરાક્રમી હતા. વર્ધમાન નામ હતું એમનું. મૂળ નામ શું હતું? વર્ધમાન. અને ખૂબ જ પરાક્રમી હતા એટલે મહાવીર કહેવાયા. વીરોના વીર એટલે મહાવીર. નિગ્રંથ કેમ કહેવાયા? નિગ્રંથ કેમ કહેવાયા? આ તો ખાલી એક એક્ઝામ્પલ તરીકે કહું છું, તમે બધા કોઈ પર્સનલી નહીં લઈ લેતા. પણ અહીંયા આપણે પોતાની સીટ નથી છોડતા. આ તો કાલનું એક્ઝામ્પલ બન્યું ને એટલે કહું છું. એમને આખું પોતાનું રાજપાટ છોડી દીધું ભાઈ. એટલે કે જે મુક્ત થઈ શકે ને બંધનોમાંથી. કેટલું યોગેશ્વર એકદમ પ્રાઇમ એક્ઝામ્પલ લઈ આવે છે ને. કરંટ અફેર છે. કરંટ અફેર તમે આવું કહી શકો કે યોગેશ્વરની ખાસિયત શું? એ કરંટ અફેરને લિંક કરીને બનાવે છે. બરાબર ને? એકદમ ક્લાસના કરંટ અફેર સાથે. તો નહીં, પણ આ સમજવા જેવી બાબત છે કે આપણે પોતાની સંપત્તિને તો ભૂલી જાવ ને ભાઈ. જે ભરવાનો છે ને એ ટેક્સ નથી ભરતા આપણે. સીટ તો મેં એકદમ ખાલી મજાક માટે કીધું, પણ આપણે ટેક્સ ભરીએ છીએ ખરા, જે તમારા ઓબ્લિગેશન્સમાં આવે છે એ નથી ભરતા. અને અહીંયા શું વાત કરે છે કે બધા જ બંધનો જેટલા બી છે ને બધામાંથી મુક્ત થઈ ગયા. મોહ માયા જે કંઈ પણ ફરીવાર હોય બધામાંથી મુક્ત થયા. એટલે શું કહેવાય? નિગ્રંથ કહેવાય. સમજાય? સરસ. તો અત્યાર સુધી આટલા જ યાદ રાખતા હતા. હવે 20માં યાદ રાખવા પડશે. લખો 20માં તીર્થંકર. લખો નાલાયકો, લખો 20માં તીર્થંકર નું મંદિર બનાવવાનું છે. મુનિ સુવ્રત મંદિર. મુનિ સુવ્રત મંદિર. લખાઈ ગયું? એના પછી શું કરવાનું છે? તો નાલંદા યુનિવર્સિટીનું ડેવલપમેન્ટ કરવાનું છે. નાલંદા યુનિવર્સિટીનો વિકાસ કરવાનો છે. કેમ કરવાનો છે? કારણ કે બિહારમાં છે એટલે. હા, કારણ આટલું જ છે, બીજું કંઈ નથી. આવું ના લખતા હો ખાલી તમે અંદર. અને પછી જોડે એ લખો કે કેમ? કારણ કે યોગેશ સરે કીધું. હે ભાઈ લખ્યો. એના પછી
ઓડિશા માટે એક વિકાસ સહાય પૂરી પાડવાની છે. કેમ? કારણ કે ત્યાં સિનિક બ્યુટી છે અને ટેમ્પલ્સ છે અને મોન્યુમેન્ટ્સ છે અને વાઇલ્ડ લાઈફ સેન્ચ્યુરી છે અને નેશનલ લેન્ડસ્કેપ સારા છે અને બહુ બધું લખ્યું એમને. પણ આપણને ખબર છે કે ઓડિશામાં નાયડુ સાહેબનો સપોર્ટ જોઈતો હતો ને એના માટે પેકેજ આપવાનું. અરે આંધ્રપ્રદેશ, ઓડિશા વાળા આપણા શું નામ? ઘરના જ, પણ તો આ વખતે બન્યા ને નવીન પટનાયક, બરાબર ને? ચલો એના પછી લખો પ્રાયોરિટી નંબર 8. ચલો ભાઈ, દે ધનાધન. પ્રાયોરિટી નંબર 8, ઇનોવેશન, રિસર્ચ અને ડેવલપમેન્ટ. ઇનોવેશન, રિસર્ચ અને ડેવલપમેન્ટ 8મી પ્રાયોરિટી. લખો એમાં અનુસંધાન નેશનલ રિસર્ચ ફંડ. અનુસંધાન નેશનલ રિસર્ચ ફંડ ને કાર્યરત કરીશું. અનુસંધાન નેશનલ રિસર્ચ ફંડને કાર્યરત કરીશું. લખ્યું? એમાં લખો વચગાળાના બજેટને અનુરૂપ વચગાળાના બજેટની જોગવાઈને અનુરૂપ અથવા તો બજેટને અનુરૂપ ખાનગી ક્ષેત્રને રિસર્ચ અને ઇનોવેશનમાં સાંકળવા 1,00,000 કરોડનું ભંડોળ ઊભું કરવું. 1,00,000 કરોડનું ભંડોળ ઊભું કરવું. લખ્યું? એના પછી સ્પેસ ઇકોનોમી માટે શું કામ કરવાનું છે? આમાં જ ઇનોવેશનમાં જ સબ પોઈન્ટ આપો સ્પેસ ઇકોનોમી અને એમાં લખો આવનારા 10 વર્ષમાં સ્પેસ ઇકોનોમીને 5 ગણી કરવા 1,000 કરોડના વેન્ચર કેપિટલ ફંડ 1,000 કરોડના વેન્ચર કેપિટલ ફંડ ની રચના કરવામાં આવશે. બાજુમાં લખી દો 1 માર્ક્સ આવી ગયો. 49 રહ્યા. ભાઈ આવું કહું ને એટલે આઈએમપી કાં તો સ્ટાર કાં તો ટ્રિપલ સ્ટાર એવું કરી દેવાનું, બરાબર ને? તમને બીજું એક ટ્રેડ સિક્રેટ કહી દઉં કે હું મારી પ્રિલિમ પરીક્ષા છે ને કરંટ અફેર ઉપર જ પાસ કરું છું. એટલે આવડે છે, ઇકોનોમિક્સ આવડે છે, મેથ્સ આવડે છે, નથી આવડતું એવું નહીં, સાયન્સ એન્ડ ટેક આ બધું ભણાવું છું તો આવડતું તો હશે ને? હા બરાબર. પણ કરંટ અફેરમાંથી 60, 65, 70 માર્ક્સ આવે, ઓછામાં ઓછા કહું છું. અને એના માટે કેટલું કરવાનું જો તમારે કરવું હોય તો? જ્યારે એક્ઝામ આવે ને ત્યારે હું મારી બુકલેટમાં જે અંડરલાઈન કરી હોય ને એટલું જ. એક બુકલેટનો ભાવ 5,000 રૂપિયા છે. હા તો જરા એક કામ કરજો, તમે આપજો, અમે ભેગા થઈને એક ખરીદીશું, બરાબર ને? પછી તો અમે અંડરલાઈન ના એવું નથી, એ એમનેમ જ આપું છું, બરાબર ને? અને પછી જ્યારે સ્ટુડન્ટના પ્રિલિમ પત્યા પછી માર્ક્સ આવે ને ત્યારે પછી થેન્ક યુ સો મચ સર, થેન્ક યુ સો મચ સર. એ થેન્ક યુ માટે નહીં, પણ તમે એક્ઝેક્ટ સ્કોર કરી શકો ને એના માટે આપું છું, બરાબર ને? ચલો લખો આપણે નેક્સ્ટ. એટલે હા આપીશ જ. નેક્સ્ટ પ્રાયોરિટી નંબર 9 શું હતી? 9મી પ્રાયોરિટી શું હતી? જોયા વગર નેક્સ્ટ જનરેશન રિફોર્મ્સ. નેક્સ્ટ જનરેશન રિફોર્મ્સ.
બે લખાઈ ગયો. એમાં લખો આ બધું લખી દો ને ભાઈ, કેટલું સરળ છે. ગ્રામીણ અને શહેરી જમીનો માટે શું કરવાનું? તો એક ભૂ આધાર આપવાનો છે. ભૂ આધાર આપવાનો છે. ભૂ આધાર એટલે પાણીનો ટેકો, એવું નહીં. જે રીતે આપણને ઓળખવા માટે આધાર કાર્ડ છે ને, એ રીતે જમીનના લેન્ડ પાર્સલને ઓળખવા માટે ભૂ આધાર BHU આધાર આપવાનો છે. ભૂ આધાર શાના માટે? તો જો એના ઉપર લખેલું છે યુનિક લેન્ડ પાર્સલ આઈડેન્ટિફિકેશન નંબર. લખ્યું. એના પછી બીજું શું કરવાનું છે? તો અર્બન એરિયામાં GIS મેપિંગની મદદથી લેન્ડ રેકોર્ડ્સને શું કરવાના છે ભાઈ? ડિજિટાઇઝ કરવાના છે. શહેરી વિસ્તારમાં અથવા તો અર્બન વિસ્તારમાં GIS મેપિંગની મદદથી લેન્ડ રેકોર્ડ્સને ડિજિટાઇઝ કરવા. એના પછી ડિજિટલાઇઝ કરવાના. એસ્ટાબ્લિશમેન્ટ ઓફ લેન્ડ રજિસ્ટ્રી એટલે કે લેન્ડ રજિસ્ટ્રીની રચના કરવી અથવા તો સ્થાપના કરવી. લખ્યું. આના માટેની કઈ યોજના છે ગ્રામીણ ક્ષેત્ર માટે? નામ છે, લખો. સ્વામિત્વ. હા, ઘરે જઈને જોઈ લેજો હો. આટલું બધું કેમ છે? લખો NPS વાત્સલ્ય. NPS વાત્સલ્ય. તો અત્યાર સુધી જે પેન્શન સ્કીમ હતી ને, એમાં કેવી વ્યવસ્થા હતી કે તમે 18 થી 58 વર્ષ સુધી તમે જાતે એનરોલ કરી શકો. હવે આ શાના માટે છે? માતા પિતા અને વાલી તમારા માટે એનરોલમેન્ટ કરી શકે ને એના માટેની યોજના કઈ છે? NPS વાત્સલ્ય. લખો. બાળકો માટે માતા પિતા અથવા વાલી દ્વારા લાભ મેળવી શકાય તે માટેની યોજના. અને જ્યારે એમની ઉંમર મેજર જેટલી થાય માઇનોરમાંથી, ત્યારે એ પાછા NPS વાત્સલ્યમાંથી શામાં આવી જશે? NPSમાં, ન્યૂ પેન્શન સ્કીમમાં આવી જશે. ક્લિયર છે? એના પછી લખો શ્રમ સુવિધા અને સમાધાન પોર્ટલ. શ્રમ સુવિધા અને સમાધાન પોર્ટલ ને અપડેટ કરવામાં આવશે. લખ્યું. એના પછી લખો
ક્લાઇમેટ ફાઇનાન્સ માટે વર્ગીકરણની પદ્ધતિને વિકસાવવામાં આવશે. લખ્યું. એના પછી એક યોજના છે, નામ છે એનું જન વિશ્વાસ બિલ. શાના માટે છે? તો રાજ્યો દ્વારા, લખો ને જન વિશ્વાસ બિલ 2.0. રાજ્યો દ્વારા બિઝનેસ રિફોર્મ્સના એક્શન પ્લાનને પ્રોત્સાહન આપવા માટે. બિઝનેસ રિફોર્મ્સ એક્શન પ્લાનને પ્રોત્સાહન આપવા માટે. લખ્યું. નેક્સ્ટ લખો બજેટ 2024-25. બજેટ 2024-25 કદ કેટલું છે? કેટલાનું છે આ વખતનું બજેટ? કેટલા? 48.21 લાખ કરોડ. 48.21 લાખ કરોડ. લખ્યો. એમાંથી નીચે લખો ઋણ આવક સિવાયની આવક. 32 લાખ કરોડ. અને એમાંથી કરવેરાની આવક 25.8 લાખ કરોડ. અચ્છા, આ બધું ગોખવાનું છે? ના. 25.8 લાખ કરોડ થઈ ગયો. એના પછી નિર્મલા મેડમ એવું બોલે છે કે હું મારા બજેટ સ્પીચનો પાર્ટ એ પૂરો કરું છું. હવે કઈ બાજુ શિફ્ટ થઈશ? પાર્ટ નોલેજ.